नाज़रीन बुलेटिन के साथ मैं हूं हिना जुबैर। सबसे पहले हेडलाइंस। मोदी आज गुजरात के वज़ीर आला के ओहदे से देंगे इस्तीफा। नए वज़ीर आला के इंतखाब के लिए बीजेपी लेजिस्लेचर पार्टी की मीटिंग आज। आम आदमी पार्टी दिल्ली में चुनाव का सामना करने के लिए तैयार। अरविंद केजरीवाल ने दिल्ली के वज़ीर आला की कुर्सी छोड़ने पर आवाम से मांगी माफी। वज़ीर आज़म दफ्तर का ट्विटर अकाउंट तब्दील किए जाने पर बवाल। बीजेपी सख्त बरहम। उड़ीसा में नवीन पटनायक ने लगातार चौथी मर्तबा वज़ीर आला के ओहदे का लिया हलफ। और नाइजीरिया में 2 कार बम धमाके, कम अज कम 118 अफराद हलाक, मुतादिद जख्मी। नामजद वज़ीर आज़म नरेंद्र मोदी आज गुजरात के वज़ीर आला के ओहदे से अपना इस्तीफा दे देंगे। साथ ही मोदी आज गुजरात असेंबली की रुकनीत से भी इस्तीफा देने वाले हैं। मोदी आज गुजरात लेजिस्लेचर पार्टी की मीटिंग में शरीक होंगे, जिसमें गुजरात के नए वज़ीर आला का इंतखाब होना है। આજે ગુજરાત રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી જ્યારે સમસ્ત ભારતના વડાપ્રધાન થવા માટે થઈને જઈ રહ્યા છે, એવા પ્રસંગે આપણે સૌ ગુજરાતની પ્રજા વતી ગુજરાત રાજ્યના પ્રતિનિધિઓ માન્ય મુખ્યમંત્રી શ્રી અને ભાવિ વડાપ્રધાનશ્રીને સમસ્ત રાજ્ય વતી તમામ એમના પ્રતિનિધિઓ શુભેચ્છા પાઠવવા માટે જઈને આપણે એકત્ર થયા છીએ। આવા આનંદના પ્રસંગે આપણે આદરણીય મુખ્યમંત્રીશ્રીને આપણે શુભેચ્છા પાઠવીએ અને એ પાઠવવાની શરૂઆત કરવા માટે થઈને માન્ય શ્રી શૈલેષભાઈ ने हूँ पोतानो शुभेच्छा पाठववा विनंती करीश। मान्य अध्यक्ष श्री गुजरातना एक पनोता पुत्र भारत देशना जયારે वडाप्रधान बनवा जई રહ્યા છે ત્યારે મારી કોંગ્રેસ પાર્ટી વતી અને વ્યક્તિગત મારા વતી હું એમને લાખ લાખ અભિનંદન આપું છું। मान्य अध्यक्ष श्री विशेष सत्र द्वारा मान्य नेता श्री शंकरसिंह बापुए पण सम्मति आपीने एक बहु मोटું उदाहरण गुजरातना राजकारणमां આજે પૂરું પાડ્યું છે। માન્ય અધ્યક્ષ શ્રી ભારત દેશના જ્યારે આપ
ભાઈ વડાપ્રધાન તરીકે જ્યારે અગ્રણા નેતા માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે જઈ રહ્યા છે ત્યારે 30 રાજ્યો 14 ભાષાઓ અને 1652 માતૃભાષાઓની વચ્ચે એક ગુજરાતી વડભેર વડાપ્રધાન તરીકે બિરાજમાન થશે. આજે પ્રસંગ પણ કેવો છે માન્ય અધ્યક્ષશ્રી? એક બાજુ માન્ય મુખ્યમંત્રી શ્રી ભાઈ વડાપ્રધાન તરીકે આજે આપણી વચ્ચેથી જયારે વિદાય લઈ રહ્યા છે ત્યારે આજે 21મી તારીખ છે અને આ 21મી તારીખે આ ભારત દેશના એક પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય રાજીવ ગાંધીની પણ આજે પુણ્યતિથિ છે માન્ય અધ્યક્ષ. સંજોગો થઈ રહ્યું છે માન્ય અધ્યક્ષશ્રી. એ રાજીવજી કે જેણે 21મી સદીની કલ્પના કરી, 21મી સદીની વાત કરી, 18 વર્ષના લોકોને મતદારનો અધિકાર આપ્યો અને જે વાત માન્ય રાજીવજીએ કરી હતી આજે મીડિયા દ્વારા, સોશિયલ મીડિયા દ્વારા જે પ્રચાર થયો, 18 વર્ષના યુવાનોએ જે મતદાન કર્યું, જે શરૂઆત રાજીવજીએ આ દેશ માટે કરી હતી, આ દેશની 21મી સદી માટે કરી હતી, એનું ફળ રાજીવજીએ આપેલું જે સપનું હતું એનું ફળ માન્ય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને આજે મળી રહ્યું છે. માન્ય દેશ આજના પ્રસંગે હું માન્ય મુખ્યમંત્રીશ્રીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. 100% ગુજરાતી તરીકે આપ સૌને, આપણે સૌને ગૌરવ થાય, પણ વિશેષ ગૌરવ જે થશે એ માણસ હશે કે જે માણસ કોખમાં 9 મહિના સુધી રહ્યા હતા અને માનો પુત્ર આ દેશના સર્વોચ્ચ સ્થાને જઈ છે ત્યારે આજના પ્રસંગે માન્ય મુખ્યમંત્રીશ્રીના માતૃશ્રીને પણ હું લાખ લાખ અભિનંદન આપું છું, વંદન કરું છું. મુખ્યમંત્રીશ્રી માટે એવું કહેવાય, કાલે મેં એમને સાંભળતો હતો કે હાઉસમાં, વિધાનસભામાં પણ ધારાસભ્ય તરીકે વિધાનસભાના સભ્યો નહોતા, હાઉસ જોયું નહોતું, તેમ છતાં પણ મુખ્યમંત્રી તરીકે બિરાજમાન તરીકે ગુજરાતમાં આવ્યા. સંસદ ભવન જેને જોયું નથી, સંસદ સભ્ય થયા નથી, તેમ છતાં પણ વડાપ્રધાન તરીકે આપ જઈ રહ્યા છો ત્યારે ગુજરાત માટે એક અનેરો પ્રસંગ છે કે આ રાજ્યના એક મુખ્યમંત્રી આ દેશના વડાપ્રધાન જયારે તેમાં થઈ રહ્યા છે ત્યારે ફરી એક વખત હું મારા વતી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. હું જયારે માનનીય મુખ્યમંત્રીશ્રીને પાર્ટી વતી રિસીવ કરવા હું જયારે નીચે ગયો ત્યારે લીપમાં મેં ખૂબ રમૂજી માન્ય મુખ્યમંત્રીશ્રી અને ભાઈ વડાપ્રધાનશ્રીને કરી કે હું વિચારતો હતો કે માન્ય મુખ્યમંત્રીશ્રી મારા પારિવારિક જયારે સંબંધો એમની સાથે છે, મારા કુટુંબમાં મારી મધર કે મારો ભાઈ કે મારી બહેનનું જો નામ કોંગ્રેસ પાર્ટીના બહુ લિમિટેડ નેતાઓને ખબર હશે, પણ અમારા મુખ્યમંત્રીશ્રીને એ ફેમિલી નામ મારા નામ ખબર છે. મારા જે પ્રસંગમાં પણ હાજર રહ્યા છે એટલે મેં એમને લીપમાં એક રમૂજ કરી કે હું કાલ રાત્રે વિચારતો હતો માન્ય મુખ્યમંત્રીશ્રી કે આપ જયારે આ દેશના વડાપ્રધાન બનવા જઈ રહ્યા છો ત્યારે કોઈક પ્રસંગમાં, કોઈક સરકારી કાર્યક્રમમાં, કોઈક એવી જગ્યાએ આપ જયારે વડાપ્રધાન તરીકે એમને મળશો અને એમ કહ્યું શૈલેષ કેમ છે ત્યારે એનું ગૌરવને બહુ વિશેષ હશે. એક અભ્યર્થના સાથે હું મારા વતી તમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ખૂબ પ્રગતિ કરો અને દેશના જે મતદારોએ આપણી પર જે વિશ્વાસ મૂક્યો છે એ બિન રાજકીય રીતે આપણે વિશ્વાસને સંપન્ન કરીને મજબૂત ભારતનું નિર્માણ ડોક્ટર મનમોહનસિંહજીએ, ઇન્દિરાજી અને રાજીવજીએ જે કર્યું હતું એ દિશા તરફ આપ દેશનું મજબૂત ભાવિ ઘડતર કરશો એ અભ્યર્થના સાથે ફરી વખત આપને હું લાખ લાખ અભિનંદન આપું છું. માનનીય રાઘવજીભાઈ. માનનીય અધ્યક્ષશ્રી, ગુજરાતના એક સપૂત અને ગુજરાતના મુખ્યમંત્રી જ્યારે આ રાષ્ટ્રના વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે ત્યારે આ સન્માનનીય સભાગૃહ ઉષ્માભરી વિદાય આપવા માટે અહીં મળ્યું છે ત્યારે એ વિદાયમાં મારો હું સૂર પુરાવું છું. માનનીય મુખ્યમંત્રીશ્રીને હું મારા હૃદયની શુભેચ્છાઓ અર્પું છું. માનનીય અધ્યક્ષશ્રી, આ ગરવી ગુજરાતની ધરતીએ આ રાષ્ટ્રને અને દુનિયાને અનેક મહાપુરુષોની ભેટ આપી છે,
પરમ પૂજ્ય શ્રદ્ધેય મહાત્મા ગાંધીજી કે જેણે સત્ય અને અહિંસાના માધ્યમથી સત્યાગ્રહના સાધન વડે આ દેશને આઝાદ કર્યો, દેશ અને દુનિયામાં એક નવો કિલ્લો પ્રસ્થાપિત કર્યો. એ મહાત્મા ગાંધીજીની આ ભૂમિ છે. માનનીય અધ્યક્ષશ્રી સરદાર વલ્લભભાઈ પટેલ કે જેણે મહાત્માજીની આગેવાની નીચે આ દેશને આઝાદ કરવામાં અવિરત શ્રમ કર્યો, દેશના નાયબ વડાપ્રધાન બની આ દેશને એક અને અખંડ બનાવ્યો, આ દેશને એક મજબૂત રાષ્ટ્ર બનાવવામાં મહત્વનું યોગદાન આપી ઇતિહાસમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરે લખાયું. માનનીય અધ્યક્ષશ્રી, આ ગુજરાતની એક ધરતી છે કે સ્વર્ગસ્થ વડાપ્રધાન મોરારજી દેસાઈએ એક સુશાસન અને મોંઘવારી હટાવી દેશને સારા વહીવટની પ્રતીતિ કરાવી. આ ગુજરાતની ધરતીમાંથી આજે જ્યારે આપણા સપૂત નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના એક સપૂત તરીકે ભારતના વડાપ્રધાન બનવા માટે જઈ રહ્યા છે, ત્યારે સ્વાભાવિકપણે ગુજરાતી તરીકે અમને ગૌરવ હોય. અમે આશા રાખી કે નરેન્દ્રભાઈની આગેવાની નીચે દેશમાં મોંઘવારી નાબૂદ થશે, આતંકવાદ કાબૂમાં આવશે, બેરોજગારી દૂર થશે, સારો વહીવટ આપશે અને આ દેશના ઇતિહાસમાં નરેન્દ્રભાઈનું શાસન સુવર્ણ અક્ષરે લખાય અને ગુજરાતનું ગૌરવ વધે એવું શાસન નરેન્દ્રભાઈ કરશે એવી હું અપેક્ષા રાખું છું. ફરીથી નરેન્દ્રભાઈને મારી હૃદયપૂર્વકની શુભેચ્છાઓ આપું છું. તેઓ પોતાની કામગીરીમાં ખૂબ સફળ થાય, સિવાસ્તે પંથા પોતાનો રસ્તો સુખરૂપ નીવડે એવી ઈશ્વરને પ્રાર્થના સાથે વિરમું છું. અસ્તુ. માનનીય અમિતભાઈ. માનનીય અધ્યક્ષશ્રી, સર્વપ્રથમ તો આ સત્ર નું આહવાન કરવા માટે આપનો અને વિપક્ષના નેતા માન્ય શંકરસિંહજીનો સૌ સભાસદો વતી આ ઇનિશિયેટિવ માટે હું અભિનંદન આપવા માંગુ છું. માન્ય અધ્યક્ષશ્રી, આ એક ગૃહ માટે એક ઐતિહાસિક દિવસ છે. આ ગૃહના સદસ્ય અને રાજ્યના મુખ્યમંત્રી અહીંથી સીધા ભારતના વડાપ્રધાન પદ માટે પદનામિત થયા. માન્ય અધ્યક્ષશ્રી, એક ગુજરાતી જનમત પ્રાપ્ત કરીને પહેલી વાર દેશની લોકતંત્રના ઉત્સવની અંદર, ચૂંટણીની અંદર એમના નામની જાહેરાત થઈ. ભારતીય જનતા પાર્ટીએ એમને વડાપ્રધાન પદ માટેના ઉમેદવાર બનાવ્યા. એમના નેતૃત્વમાં ચૂંટણી લડાઈ ને લગભગ કાશ્મીરથી કન્યાકુમારી ને આસામથી દ્વારકા સુધીના સમગ્ર દેશે એક ગુજરાતના પનોતા પુત્રને સમર્થન આપ્યું. પહેલી વાર એક ગુજરાતી ઘોષિત થયા પછી, ચૂંટણીના નેતા બન્યા પછી આ દેશના વડાપ્રધાન પદે વિરાજિત થવા જઈ રહ્યા છે. એક ઐતિહાસિક ક્ષણ છે. ચૂંટણીના પ્રચાર પડઘમ, બંને પક્ષના સ્થાનીય પક્ષોના એકબીજા પરના આરોપો પ્રત્યારોપો, જનમત ગણવાની પ્રક્રિયા, આ બધું એક બાજુ મૂકી દે માન્ય અધ્યક્ષશ્રી, તો એક વાત નિશ્ચિત છે કે જનતાનો આ જે જનાદેશ છે એ જનાદેશ કુલ મિલાકર ગુજરાતની અંદર જે કલ્યાણ રાજ્યની સ્થાપના થઈ છે એના સમર્થનનો જનાદેશ છે. ગુજરાતની અંદર જે રીતે માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં શાસન ચાલ્યું, 12 વર્ષ સુધી અવિરત એક વિકાસનો યજ્ઞ ચાલ્યો. ગુજરાત પહેલેથી વિકસિત હતું એ દલીલો હંમેશા આવે છે, પણ હું એટલું ચોક્કસ કહીશ કે નરેન્દ્રભાઈના શાસનમાં, ભારતીય જનતા પાર્ટીના શાસનમાં વિકાસની જ્યાં જરૂરિયાત હતી ત્યાં વિકાસ પહોંચ્યો છે, છેવાડા સુધી પહોંચ્યો. માન્ય અધ્યક્ષશ્રી, આદિવાસી વિસ્તાર, આદિવાસી ગામ અને આદિવાસી વ્યક્તિ, આવા સર્વાંગીણ વિકાસને ધ્યાનમાં રાખી એ આદિવાસીઓ માટેની યોજના બની અને દેશભરમાં પહેલીવાર આદિવાસીઓને જે સંવૈધાનિક અધિકાર હતો બજેટમાં પ્રોરેટા એલોગેશનનો, એ આ સરકારે આપી દેશમાં એક નવી શરૂઆત કરી. માન્ય અધ્યક્ષશ્રી, વિકાસથી વંચિત રહેલો આખો સાગર કિનારો
અને સાગર કિનારામાં વસતા પછાત ભાઈઓ બહેનો, ગામો વિકાસની દૃષ્ટિએ પછાત હતા અને મુખ્ય પ્રવાહમાં ભેળવવાની દૃષ્ટિએ પણ ક્યાંક ને ક્યાંક પાછળ રહી ગયા. આ વસ્તુ પર ધ્યાન ગયું. આ વસ્તુને યોજનાબદ્ધ રીતે રાજ્યના મુખ્ય પ્રવાહમાં ભેળવવા માટેનો પ્રયાસ થયો અને એના સુખદ પરિણામો મળ્યા છે કે આખા સાગર પટ્ટીએ ભારતીય જનતા પાર્ટીને જન સમર્થન આપ્યું. આ રાજ્યના દલિતને પણ પ્રયત્નપૂર્વક મુખ્ય ધારામાં લાવવાનો પ્રયાસ કર્યો અને સન્માન મળે એની સાથે વર્ષોથી થયેલા અન્યાયનું પરિમાર્જન થાય અને સમાજની અંદર એક રસ થઈ એક સમરસ સમાજની રચના થાય એ માટેનો પ્રયાસ થયો અને હું માનું છું કે સફળ પ્રયાસ છે અને પરિણામલક્ષી પ્રયાસ થયો છે. એનું પણ કારણ છે આ જનમત પ્રાપ્ત થયો. ગામડું, ખેતી, શિક્ષણ અને આરોગ્ય આ 4 વિષયો પર આ રાજ્ય સરકારે 12 વર્ષની અંદર વિશેષ ભાર મૂક્યો છે. ગુજરાત દેશનું પહેલું એવું રાજ્ય બન્યું જ્યાં આગળ દરેક ગામની અંદર 24 કલાક ફ્રી ફ્રેશ અનઇન્ટરપ્ટ વીજળી પહોંચી. ગુજરાત દેશનું પહેલું એવું રાજ્ય બન્યું જ્યાં દરેક ગામની અંદર જેટલા સારાના ઓરડા હતા એટલા શિક્ષકો ગરીબના બાળકને ભણાવવા માટે. ધોમ ધકતા તાપની અંદર શિક્ષણની અંદર ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા માટે અને સર્વ શિક્ષા અભિયાનને ગામના ગરીબ સુધી પહોંચાડવા માટે, દલિત સુધી પહોંચાડવા માટે, વંચિત સુધી પહોંચાડવા માટે રાજ્યનો મુખ્યમંત્રી તપસ્યા કરે એ પ્રકારનું એક મોડલ ગુજરાતે ઉભું કર્યું માન્ય અધ્યક્ષશ્રી, અને એના સારા પરિણામો આપણને મળે છે માન્ય અધ્યક્ષશ્રી. આરોગ્યની અંદર પણ ગુજરાતની અંદર ગ્રામીણ વિસ્તારની અંદર દરેક જગ્યાએ એક નજીકના વિસ્તારની અંદર ટ્રોમા સેન્ટર મળે એવી વ્યવસ્થા, 108ની સુવિધા, ગામડાની અંદર ખાલી રહેતા પદો ભરવાની વ્યવસ્થા, અનેક પ્રકારથી ગામડાનું જીવન સ્તર ઊંચું આવે અને વિકાસમાં ગામડાનો જે અધિકાર છે એ મળે એ પ્રકારના પ્રયાસ આ રાજ્ય સરકાર દ્વારા થયા અને એક મોડેલ રાજ્ય બનાવવાનો માન્ય અધ્યક્ષ પ્રયાસ કર્યો. કદાચ દેશમાં કોઈ એવું રાજ્ય છે જેના રાજ્યમાં 14 વર્ષની અંદર 12 વર્ષની અંદર 1 કલાક પણ કરફ્યુ કોઈ પોલીસ સ્ટેશનમાં નથી. ઔદ્યોગિક શાંતિની વાત હોય કે કાયદો અને વ્યવસ્થાની વાત હોય, મહિલાઓની સુરક્ષાની વાત હોય કે દલિત અને પીછડા વર્ગના સુરક્ષાની વાત હોય, દરેક ક્ષેત્રની અંદર ભારતીય જનતા પાર્ટીની આ મોદી સરકારે માનનીય અધ્યક્ષશ્રી એક સુરક્ષાનો ભાવ, એક અભયનો ભાવ 6 કરોડ ગુજરાતીઓમાં કરવાનો કહ્યો હતો, પ્રયાસ કર્યો હતો. એનું પરિણામ છે સમગ્ર દેશની અંદર માનનીય અધ્યક્ષશ્રી રાજ્યનું. કદાચ બધાને થાય, મેં ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી તરીકે દેશના ઘણા બધા ભાગોમાં પ્રવાસ કર્યો છે, ઘણા બધા લોકો જોડે સંવાદ થયો છે. એક આશ્ચર્યજનક વાત એ સામે આવી છે માનનીય અધ્યક્ષશ્રી કે ગુજરાતની અંદર દેશનો કોઈ હિસ્સો એવો બાકી નહીં હોય જ્યાંથી ગરીબ યુવાન રોજગારી માટે ગુજરાતની અંદર આવ્યો ના હોય. જે યુવાન દેશભરમાંથી ગુજરાતની અંદર રોજગારી માટે આવ્યો, અહીંયા વસ્યો, રોજગારી મેળવી અને ગુજરાત જોઈને પાછો જયારે એના પ્રદેશમાં ગયો ત્યારે ગુજરાતનો રાજદૂત બનીને ગયો છે. આ સરકારની સુવાસ ફેલાવતો ગયો અને એના પરિણામ સ્વરૂપે સમગ્ર દેશની અંદર ગુજરાતના આ શાસન માટે એક કૌતુક પણ જાગ્યું અને વિશ્વાસ પણ ઉભો થયો. જેમ 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 પરિચય ઉભો થયો, જનતા જે વિશ્વાસ ગુમાવી બેઠી હતી કે બહુપક્ષીય લોકશાહી વ્યવસ્થાની અંદર આ દેશની અંદર જેની કલ્પના કરી હતી સંવિધાનના નિર્માતાઓએ, એ કલ્યાણ રાજ્ય શક્ય છે કે નહીં, એક આશા ગુમાવી બેઠી હતી દેશની જનતા. ઘોર નિરાશામાં જીવતી કે આ દેશમાં બહુપક્ષીય લોકશાહી વ્યવસ્થાથી કોઈ દિવસ કલ્યાણ રાજ્યની રચના ના થાય. એની અંદર નરેન્દ્ર મોદી નામના એક વ્યક્તિએ આશાનો સંચાર કર્યો અને આશા જ માન્ય અધ્યક્ષજી, એ આશા જ આજે વિશ્વાસમાં પરિણમી છે અને વિશ્વાસ જનમતની અંદર પરિવર્તન થઈને નરેન્દ્રભાઈને દેશના પ્રધાનમંત્રી પદે પદનામિત કરવા સુધી પહોંચેલો. એક વ્યક્તિ તરીકે પણ એક વ્યક્તિ ગરીબના ઘરમાં જન્મી, સામાન્ય પરિવારમાં જન્મી 40 વર્ષ સુધી એક નિષ્કલંક જાહેર જીવનના કાર્યકર્તા તરીકેનું જીવન કઈ રીતે જીવાઈ શકાય એનું એક આદર્શ ઉદાહરણ નરેન્દ્રભાઈએ પૂરું પાડ્યું છે. એવું એક વ્યક્તિત્વ દેશની સામે ઉભરીને આવ્યું માન્ય અધ્યક્ષશ્રી
કે જેને નીચેથી આવવાના લીધે 40 વર્ષ સુધી સતત સંઘર્ષ કરવાના લીધે દેશની સમસ્યાઓની જાણકારી છે, દેશની સમસ્યાઓનો પરિચય છે. દેશની સમસ્યા એમને ચોપડીઓમાંથી નથી વાંચવાની, કોઈ વિશેષજ્ઞોના એનાલિસિસમાંથી નથી તારવવાની. દેશની સમસ્યાઓની વચ્ચે લડતા આખડતા જીવતા આ માણસ આ જગ્યા સુધી પહોંચ્યો છે માન્ય અધ્યક્ષજી, એટલે એને સમસ્યાની જાણકારી છે. એનામાં આ દેશની સમસ્યાના નિવારણનું કૌવત પણ છે માન્ય, કારણ કે સમસ્યાની વચ્ચેથી આગળ આવેલો માણસ છે, એના નિરાકરણની સાહજિક સમજ એની અંદર અનુભવના કારણે આવેલી છે માન્ય અધ્યક્ષજી. અને સૌથી અગત્યની વાત માન્ય અધ્યક્ષજી, એ કૌવતના આધારે જે યોજના બને છે એ યોજનાના દ્રઢ અમલીકરણ માટેની રાજકીય ઈચ્છા શક્તિ ધરાવતો એ આ વ્યક્તિ દેશના વડાપ્રધાન પદે માન્ય અધ્યક્ષજી બેસવાથી રહ્યો છે. માન્ય અધ્યક્ષજી, દેશના બહુ વર્ષ પછી મને એક વ્યક્તિએ વાતમાં કહ્યું, ઘણા વર્ષો પછી દેશ પોતાની भाषा बोलतो वडाप्रधान जोशे माननीय अध्यक्षश्री आ एक पोतानी जातनो। तो नाज़रीन, हम ये देख रहे थे गुजरात असेंबली का खुसूसी इजलास जिसमें नरेंद्र मोदी गुजरात के वज़ीर आला के ओहदे से इस्तीफा देने वाले हैं, साथ ही साथ वो असेंबली की रुकनियत से भी इस्तीफा देने वाले हैं। इजलास में नामजद वज़ीर आज़म नरेंद्र मोदी को शानदार तरीके से विदाई भी दी जा रही है और तमाम अरकान असेंबली ने नरेंद्र मोदी को गुजरात का गौरव करार दिया है। बीजेडी सरबराह नवीन पटनायक ने आज चौथी बार उड़ीसा के वज़ीर आला के तौर पर हलफ लिया। राजभवन में मुनक़्क़दा तकरीब में रियासती गवर्नर एससी जावेद ने पटनायक को ओहदे और राजदारी का हलफ दिलाया। साथ ही पटनायक की काबीना के कुछ अरकान को भी आज ही हलफ दिलाया गया। That I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as Chief Minister for the state of Odisha, except as may be required for the due discharge of my duties as the Chief Minister of the state. I am Naveen. दिल्ली के शास्त्री भवन की 7वीं मंजिल पर जबरदस्त आग लग गई। फायर ब्रिगेड अमले को आग बुझाने में काफी मशक्कत करनी पड़ रही है। आग लगने की वजूहात का पता नहीं चल सका है। वाज़ेह है कि 7वीं मंजिल पर मरकजी वजारतों के दफातर मौजूद है। और मुल्क आज आजहानी वज़ीर-ए-आज़म राजीव गांधी की 23वीं बरसी मना रहा है। 21 मई 1991 को तमिलनाडु के श्री पेरुम्बदूर में राजीव गांधी को एक खुदकुश धमाके में हलाक कर दिया गया था। राजीव गांधी की समाधि वीर भूमि पर आज खुसूसी दुआए तकरीब का एहतमाम किया गया। इस तकरीब में सदर जमहूरिया प्रणब मुखर्जी, निगराकार वज़ीर-ए-आज़म डॉक्टर मनमोहन सिंह, कांग्रेस सदर सोनिया गांधी, नायब सदर राहुल गांधी के अलावा कांग्रेस के सीनियर लीडरों ने शिरकत की और उन्हें खिराज अकीदत पेश किया। दो 2002 में कोलकाता के अमेरिकन सेंटर पर हमले के 2 मुजरिमों आफ्ताब अहमद अंसारी और मोहम्मद जमालुद्दीन को राहत मिल गई है। सुप्रीम कोर्ट ने दोनों मुजरिमों की फांसी की सजा को उम्र कैद में तब्दील कर दिया है। वाज़ेह है कि अमेरिकन सेंटर पर हमले में 6 लोगों की मौत हुई थी और 14 जख्मी हुए थे। कोलकाता हाईकोर्ट ने दोनों कसूरवारों को फांसी की सजा सुनाई थी। और इस मामले पर ताजा जानकारी के लिए हमारे साथ फोन लाइन पर जुड़ चुके हैं सुमित जी। सुमित, क्या अपडेट है आपके पास, क्या जानकारी है? देखिए हिना,
अंडरवर्ल्ड डॉन आफ्ताब अहमद अंसारी और जमालुद्दीन नसीर को सुप्रीम कोर्ट से आज बड़ी राहत मिली है। ये दोनों कल कोलकाता के अमेरिकन सेंटर हमले में मुख्य दोषी थे और सुप्रीम कोर्ट कलकत्ता हाई कोर्ट ने ये फांसी की सजा सुनाई थी और इस फांसी की सजा सुनाने के बाद ये सुप्रीम कोर्ट का रुख किए थे और सुप्रीम कोर्ट ने इनकी फांसी की सजा पर रोक लगा दी थी और आज अपने फैसले में सुप्रीम कोर्ट ने साफ कर दिया है कि इन दोनों की फांसी की सजा को उम्र कैद में तब्दील किया जाए। यानी कि सुप्रीम कोर्ट ने इन दोनों की फांसी की सजा को उम्र कैद में तब्दील कर दिया है। और हिना मैं आपको यह भी बताना चाहूँ कि आफ्ताब अहमद अंसारी को उम्र कैद की सजा दी गई है और नसीर को जो है 30 साल की सजा दी गई है। यानी कि बेल जब से उनको मिला था तब से 30 साल जो है नसीर को जेल में गुजारनी होगी और आफ्ताब अंसारी को पूरी यानी ताउम्र जो है वो जेल में गुजारनी पड़ेगी। हिना जी सुमित, इस तमाम जानकारी के लिए आपका बहुत बहुत शुक्रिया। तो नाज़रीन, ये थे हमारे नुमाइंदे सुमित जो कि हमें बता रहे थे कि 2002 में कोलकाता में अमेरिकन सेंटर पर जो हमला हुआ था जिसमें 6 लोगों की मौत हुई थी और 14 लोग जो थे जो जख्मी हो गए थे, उसमें जो आफ्ताब अहमद अंसारी और मोहम्मद जमालुद्दीन है उनको राहत दे दी गई है। सुप्रीम कोर्ट ने उनकी फांसी की सजा को उम्र कैद में तब्दील कर दिया है। पटियाला की सब्जी मंडी में सुबह के वक्त भयानक आग लग गई। इस वाकये में मुताबिक दुकानें जलकर खाकसतर हो गई। जगह तंग होने की वजह से आग बहुत तेजी से फैल गई। आग इस कदर शदीद थी कि आग बुझाने के लिए फायर ब्रिगेड की 5 गाड़ियों को बुलाना पड़ा। शॉर्ट सर्किट को आग लगने की अहम वजह माना जा रहा है। बिहार में जितिन राम मांझी ने कल शाम वज़ीर आला के ओहदे का हलफ लिया। गवर्नर डॉक्टर DY पाटिल ने मांझी को राजभवन में ओहदे और राजदारी का हलफ दिलाया। मांझी के अलावा 17 वज़रा को भी हलफ दिलाया गया। इनमें 2 नए चेहरे भी शामिल हैं। ये दोनों आजाद अरकान असेंबली हैं। मांझी 23 मई को एतमाद का वोट हासिल करेंगे। सत्यनिष्ठा से प्रतिज्ञान करता हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता एवं अखंडता अक्षुण्ण रखूंगा। राष्ट्र के मुख्यमंत्री के रूप में मैं अपने कर्तव्यों का श्रद्धापूर्वक राष्ट्रीय भूमिका से निभाऊंगा। उधर बिहार में जितिन राम मांझी की क़यादत में नई हुकूमत बनने के बाद दिल्ली में बीजेपी बिहार यूनियन के सीनियर लीडर सुशील मोदी ने नरेंद्र मोदी, राजनाथ सिंह और धर्मेंद्र प्रधान से मुलाकात की। इस मुलाकात में सुशील मोदी ने बीजेपी के सीनियर लीडरान को बिहार की ताज़ा सूरत हाल से वाकिफ करवाया। सुशील मोदी ने कहा कि नीतीश कुमार बिहार की आवाम को धोखा दे रहे हैं क्योंकि बिहार हुकूमत अब रिमोट कंट्रोल से चलेगी। सुशील मोदी आज पटना रवाना हो जाएंगे जहां आगे की हिकमत अमली तय की जाएगी। और अब रुख करेंगे दिल्ली का, जहां आम आदमी पार्टी ने दिल्ली में दोबारा हुकूमत साजी के इम्कानात को मुस्तरद कर दिया है। पार्टी के कन्वीनर और दिल्ली के साबिक वज़ीर आला अरविंद केजरीवाल का कहना है कि पार्टी अब इंतखाबात का सामना करने के लिए तैयार है। दिल्ली में आज आम आदमी पार्टी के MLAs की एक मीटिंग हुई। इस मीटिंग में दिल्ली में हुकूमत साजी के इम्कानात पर गौर खौज किया गया। MLAs से मीटिंग के बाद केजरीवाल ने एक प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए कहा कि पार्टी मौजूदा तनाजुर में इंतखाबात का सामना करेगी। केजरीवाल ने बताया कि हुकूमत से इस्तीफों पर पार्टी दिल्ली और मुल्क की आवाम से माफी भी मांगेगी। बुलेटिन में इतना ही। आदाब। इस प्रोग्राम को पेश करने में ताउन किया बांगड़ सीमेंट, सस्ता नहीं सबसे अच्छा।